અંદર ખૂબ ખૂબ ધન્યવાદ। 100 રૂપિયા ચિરાગભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા કરણભાઈ પટેલ તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ। 35 થયા, મને એમ કે 51 થઈ જાય પણ નો મેળ આવે। આ બાજુ બેનું એક જ ન થાય, આપી દીધા બોલા બેન તો અગાઉથી કહી દીધું કે આપી દીધા, અહીં ના આવતા। સારું, કઈ વાંધો નહીં, જે પણ આવ્યું છે આપણે હવે સરસ મજાનો એવો। અને જો કે આમાં 100 રૂપિયા દીધા હોય અને ન દીધા હોય તો ભલે, પણ કે જે 100 રૂપિયા 200 રૂપિયા નથી દઈ શકતા, આપણે 10-20 રૂપિયા દેવું છે, તો અહીંયા સરસ મજાનો એવો પાણીનો ગરબો, પાણીનો ભરેલો ગરબો રમાતો હોય તો પાણીવાળી ભીની નોટ કરી અને ગરબાની અંદર ચોટાડવા આવવાની પણ છૂટ છે। 10-10, 20-20 રૂપિયા બધું બેનોને। હા, તમને નકર અહીં હરમ આવતી હોય આવતા તો હું ગોરો લઈને આવી જાય, તમે તમારે મને હરમ નહીં આવે। કેમ કે કહેવતની અંદર લખ્યું છે કે મરીએ પણ માગીએ નહીં અપને તન કે કાજ, હે મરીએ પણ માગીએ નહીં અપને તન કે કાજ, પણ આવા પરમાર્થના કામ થતા હોય તો તમને માગતા ન આવેલા। હા, અને આમાં જે કોઈ પણ પૈસો થાય, રૂપિયો થાય, બધો ધર્માદામાં છે, ઈ પણ આપણે નિઃશુલ્ક આવે। અમારે કુકાવાવ ગામની અંદર સારું ભગત છે, હે એ બધો કૂતરાને રોટલો છે, કબૂતરાને ચણ છે, ગાયુંને લીલું છે, બધો ફાળો ધર્માદાની અંદર જ જવાનો છે બાપલિયા। જો ભાઈ કારુભાઈ જાવ તો હાથ ઊંચો કરે છોલા ભાઈ। 200 રૂપિયા નારાયણભાઈ ભુવાજી તરફ આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ। અને આ વગર ઈંધણીએ હે બેનુની માથે બેડા પણ નથી રહેતા, પણ અહીંયા જે તમારા અમદાવાદ ગામનો ગોરો છે એનો ઘાટ પણ ગોળ છે, અને જે આપણે કુદરતનો ઘાટ ગળેલો હોય એ પણ ગોળ હોય। તફાવત કેટલો હોય સિક્કા ભારનો। અને આવી દયા માં ખોડિયારની હોય, માં વિહતની હોય, રામદેવજી મહારાજની હોય તો થઈ શકે, બાકી ન થઈ શકે। હા, બાકી અમે તો જણ થઈ સવારે તો, અને અમને હરાજ દીધેલા છે કે રાતે બાયું થઈ જાય, સવારે જણ થઈ જાય। આ રોજનો ઉઠીને અમારો ધંધો છે। એટલે જ હું કહું છું કે અહીંયા જે કોઈ પણ પાત્ર છોકરા ભજવે છે, જેન્ટ્સ પાત્ર ભજવે છે, એ બધા નિઃશુલ્ક છે। અમે 3 લેડીઝ પાત્ર, સાવન અને સાજિંદા, આ 3ને ફ્રી ચૂકવવામાં આવે છે ભાઈ। બીજા આ બાજુથી 2100 રૂપિયા માતાજીના ગરબાની અંદર આવે છે, અને જો કે 51 થી તો કાળુભાઈ ઉપર વયા ગયા છે હવે। હા, ખૂબ ખૂબ ધન્યવાદ। અને મેં કીધું કે જે કોઈ પણ ભાઈઓ બહેનો રહી ગયા હોય, અહીંયા છૂટાની વ્યવસ્થા રાખેલી છે, બાધા દઈ જાજો, છૂટા લઈ જાજો। માતાજીનો ગરબો ખાલી દિવેલિયાની અંદર કે તમારી કુળદેવીને માની અને ગોરાની અંદર ચોટાડવા આવશો ને તોય તમારા કુળદેવીને દિવેલિયું પૂગી જાય બાપલિયા। એટલે કાળુભાઈ આપણે ગોરો લઈ પાણી। અને જે અહીંયા ગરધણી છે અલ્પેશભાઈ, રાકેશભાઈ, 4-5 મિત્રો આવી જાવ, આપણે માતાજીનો ગરબો શિર ઉપર ચડાવવાનો છે। 500 રૂપિયા ફરી એકવાર મુકેશભાઈ બારડ એના તરફથી આવે છે, બેન બોલાવે જાવ ભાઈ। અને જો કે 51 બોલ માંગ્યા હતા અને 61 જેવું તો થઈ જ ગયો હોય, એટલે હવાયું થઈ ગયું ભાઈ। ખૂબ ખૂબ ધન્યવાદ। હજુ પરિવારના 3 મિત્રો આવી જાવ ભાઈ। હા, બેનું ના હોય તો છોડ છે હો, તમારે એવું કઈ નથી। માતાજીનો ગરબો ચડાવવા બધા આવી જાય। બીજા 100 રૂપિયા માતાજીના ગરબાની અંદર આવે છે, અને અહીંયાથી માતાજીનો ગરબો શિર ઉપર ચડે એટલે 2 હાથ ઊંચા કરી બધા ભાઈઓ બહેનોને સરસ મજાની વિહતમાની જે બોલવાની છે, જે મારે અહીંયા અલ્પેશભાઈના અને રાકેશભાઈના કુળદેવી માતાજી છે, સરસ મજાની એવી 2 હાથ ઊંચા કરી અને એવી જે બોલાવજો કે કુળદેવી વિહતમાને પણ ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારી જે બોલાણી છે। એટલે અને જે ન બોલે એને આજુબાજુ વાળાના હોમ છે ભાઈ। હા, એટલે જે બોલવામાં જે કોઈ પણ પાપ લાગે એ અમને દઈ દેજો। હા, બોલો